15 જૂન એ પહેલા કદાચ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ નહીં કરે. ગુજરાતમાં પણ હજી વરસાદ ચાલુ રહેવાના છે. ગયા વર્ષે જેવી રીતે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાણી હતી એવી જ સેમ પરિસ્થિતિ આ વર્ષે પણ ટૂંકા ગાળાની જે માત્ર 85 કે 90 દિવસમાં તૈયાર થતી હોય આવી મગફળીનું વાવેતર અત્યારે ન કરવું જોઈએ. કપાસના વાવેતર કરતા ખેડૂતોની મારી ખાસ અપીલ રહેશે કે ચોમાસું ચાલુ થશે ત્યારે પણ ધમાકેદાર એન્ટ્રી હશે. ચોમાસું છે 98% થી લઈને 106% સુધીનું થવાનું છે. જુલાઈ મહિનો છે એની અંદર ભરપૂર ખૂબ સારા વરસાદો થવાના છે. જેવો જુલાઈમાં પડશે એવો જ વરસાદ છે એ અતિવૃષ્ટિ સર્જેવા વરસાદો છે એ સપ્ટેમ્બરમાં પણ જોવા મળશે. પિયતની વ્યવસ્થા નહીં હોય અને વાવેતર કરી દેવામાં આવશે તો ખેડૂતોને નુકસાની જશે. એટલે જે ખેડૂત ભાઈઓ પાસે પિયતની વ્યવસ્થા હોય એવા જ ખેડૂતોએ વાવેતર કરવું. ગુજરાતમાં હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે. ચોમાસાના આગમન પહેલા જ અનેક વિસ્તારો જળબંબાકાર પણ થયા છે, જ્યારે નદીઓ ગાંડી તૂર બની છે. ત્યારે આ બધાની વચ્ચે ખેડૂતોના મનમાં અસમંજસ છે કે આ સમયે વાવણી કરવી જોઈએ કે નહીં. શું ચોમાસું વહેલાસર પહોંચશે કે મોન્સૂન બ્રેક થવાની શક્યતા છે? નમસ્કાર, હું છું મમતા ગઢવી અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે વાત કરતા પહેલા ચોમાસું ગુજરાતથી કેટલું દૂર છે તેના વિશે વાત કરીએ. વાત ગુજરાતી પર. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસું હજુ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીની સિસ્ટમને કારણે કેટલાક વિસ્તારોમાં 2 થી 3 દિવસમાં ચોમાસું વહેલું પહોંચે એવી શક્યતા છે. આ વર્ષે 24 મેના રોજ એટલે કે સમય કરતાં 8 દિવસ વહેલું ચોમાસું બેસી ગયું હતું અને મુંબઈ સુધી પણ ચોમાસું ખૂબ ઝડપથી આગળ પહોંચ્યું હતું. ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન વિભાગે હજી પણ ભારે વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે. ગુજરાતમાં ચોમાસું પહોંચે એ પહેલા બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઈ છે અને તેની અસર દેશના ઘણા વિસ્તારોમાં થવાની છે. તાજેતરમાં જ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતના વરસાદમાં વધારો થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા બન્યો છે અને આગામી 24 કલાકમાં તે વધારે મજબૂત થવાની શક્યતા છે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાં ધીરે ધીરે આગળ વધશે અને પૂર્વોત્તરના રાજ્યો તરફ જાય એવી શક્યતા હાલ દેખાઈ રહી છે, જેના લીધે પશ્ચિમ બંગાળ, ઓડિશા, પૂર્વોત્તરના રાજ્યોમાં પણ વરસાદી ગતિવિધિ વધી જશે અને આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. હાલ આ સિસ્ટમ ગુજરાત તરફ કે મધ્ય ભારત તરફ આવવાની પણ શક્યતા સેવાઈ રહી છે. તો આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. જોવા જઈએ તો જે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં જે વરસાદી સિસ્ટમ બની હતી એ ખૂબ મજબૂત સિસ્ટમ હતી જે ડિપ્રેશનમાં ફેરવાઈ હતી. ડિપ્રેશન એટલે મજબૂત વરસાદી સિસ્ટમ કહી શકાય અને એ વરસાદી સિસ્ટમ હતી એનો જે ટ્રફ હોય છે એ મોટા વિસ્તારોની અંદર જેમાં અરબ સાગર હોય, દક્ષિણ ભારતના ભાગો હોય, મધ્ય ભારતના ભાગો હોય એટલા વિસ્તારોની અંદર એનો ટ્રફ લંબાયેલો હતો અને એક મજબૂત સિસ્ટમ હતી. સામાન્ય રીતે જોવા જઈએ તો કેરળમાં 1 જૂને નૈઋત્યના ચોમાસાની શરૂઆત થતી હોય છે, પણ આ જે વરસાદી સિસ્ટમ છે એટલી મજબૂત હતી જેને કારણે નૈઋત્યના ચોમાસાની શરૂઆત સમય કરતા વહેલી કેરળમાં થઈ ગઈ છે, કોંકણ ગોવામાં થઈ ગઈ છે અને મહારાષ્ટ્રની અંદર અત્યારે ચોમાસાની એન્ટ્રી ચોક્કસથી થઈ ગઈ છે એવું કહી શકાય. હવે આ જે ચોમાસું જે સમય કરતા વહેલું આવ્યું છે એનું મેઇન કારણ છે કે જે આ વરસાદી સિસ્ટમ હતી જેને કારણે આ ચોમાસાના જે ક્રાઇટેરિયા હતા એ બધા ફૂલફિલ થયા, ચોમાસું આગળ વધી ગયું, ચોમાસાને ખેંચી લાવી છે. પણ હવે ધીમે ધીમે આ સિસ્ટમ છે એ નબળી પણ પડશે ને ધીમે ધીમે આગળ પણ ચાલશે, કેમ કે હજુ પણ આ સિસ્ટમ છે એ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરીમાં છે. હજી પણ કોંકણ ગોવા હોય, મહારાષ્ટ્રના ભાગો છે એની અંદર ખૂબ માત્રામાં અત્યારે વરસાદો પડી રહ્યા છે. બીજું ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વરસાદો અત્યારે નોંધાઈ રહ્યા છે. ગઈકાલે જેવી રીતે ઉત્તર ગુજરાતના ભાગો હોય અથવા તો જે સાબરકાંઠાના ભાગ છે કે અમદાવાદના ભાગો છે, મધ્ય ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં વરસાદો જોવા મળ્યા. સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા એકલ દોકલ જગ્યાએ વરસાદો જોવા મળ્યા તો દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળ્યા. ઓલ ઓવર જોઈએ તો ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદનો માહોલ ચાલુ છે. એ સિસ્ટમની અસરને કારણે છે. ત્યારબાદ રાજસ્થાન ઉપર પણ અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, એની અસર છે એ પણ ઉત્તર ગુજરાતના ભાગો ઉપર પડી રહી છે. છૂટાછવાયા વિસ્તારોમાં ગુજરાતમાં પણ હજી વરસાદ ચાલુ રહેવાના છે. 30-31 તારીખમાં હળવું પડશે અને પછી ધીમે ધીમે આપણે વરસાદમાંથી રાહત પણ મળશે. પણ એટલું ચોક્કસ છે કે આ જે વરસાદી સિસ્ટમ સક્રિય છે
જે કોંકણ, ગોવા અને કર્ણાટકનો ભાગોમાં અત્યારે જે અસર કરી રહી છે એ વેલમાર્ક લો પ્રેશર છે નબળું પડતા પડતા આગળ નીકળી જશે. એટલે વેલમાર્ક લો પ્રેશર માંથી ફરીથી લો પ્રેશરમાં આવશે. જેટલા સ્ટેપ ઉપર ચડે એટલા સ્ટેપ એ સિસ્ટમનું નીચું ઉતરવું પડે. એટલે વેલમાર્ક લો પ્રેશર માંથી ફરી લો પ્રેશર થશે, સાયક્લોનિક સર્ક્યુલેશન થશે અને પછી નામશેષ થઈ જશે. એટલે એ સિસ્ટમની અસર હટી જશે. એટલે ત્યાં સુધીમાં નૈઋત્યનું ચોમાસું લગભગ મુંબઈ સુધી પહોંચી જાય તેવું એક અનુમાન છે. બની શકે કે જો વધારે સ્પીડમાં ચાલશે તો મુંબઈ અથવા તો વધીને આપણા ગુજરાતના વલસાડ સુધી, ગુજરાતને કાંઠે આવી જશે. પણ ત્યાં આવેલા સિસ્ટમની અસર પછી પૂરી થઈ જશે. એટલે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈ જશે અને ગયા વર્ષે જેવી રીતે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાણી હતી એવી જ સેમ પરિસ્થિતિ આ વર્ષે પણ જોવા મળે તેવી શક્યતા અત્યારે પૂરી દેખાઈ રહી છે. કેમ કે અરબ સાગરની અંદર અત્યારે આ સિસ્ટમને બાદ કરતા કોઈ બીજી એવી સિસ્ટમ એક્ટિવ નથી જેથી કરીને ચોમાસાને વેગ આપી શકે અને ચોમાસું સમય કરતા ગુજરાતમાં વહેલું આવે. એટલે મહારાષ્ટ્ર સુધી ચોમાસું વહેલું પહોંચ્યું છે. હજુ પણ 2 થી 3 દિવસ ચોમાસું સતત આગળ વધશે. પણ ગુજરાતમાં ચોમાસું આવે એ પેલા ચોમાસાને બ્રેક લાગશે. મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે. નૈઋત્યનું ચોમાસું નિષ્ક્રિય થશે અને એક વખત ચોમાસું નિષ્ક્રિય થાય એટલે અત્યાર સુધીના રેકોર્ડો એવરેજ એવા છે કે 15 દિવસ સુધી, મિનિમમ 8 થી લઈ અને 15 દિવસ સુધી ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય. એટલે આપણે એવું ચોક્કસ માની શકાય કે મને વ્યક્તિગત જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી એવું માનું કે આ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે. એટલે જે આપણી નોર્મલ તારીખ છે ગુજરાતમાં ચોમાસું આવવાની 15 જૂન એ પહેલા કદાચ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ નહીં કરે. અને આપણે જે અત્યારે જે મીડિયાના મારફતે જે સમાચાર મળી રહ્યા છે એ સાચા છે કે ભાઈ ચોમાસું આગળ આવ્યું છે. પણ એ ત્યાં સુધી આગળ આવ્યું એ પછી ત્યાંથી આગળ વધવામાં એને અવરોધ આવશે અને નૈઋત્યનું ચોમાસું છે એ સમય કરતા વહેલું ગુજરાતમાં કદાચ ન આવે. આવી પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે. જી પરેશભાઈ, આપણે જોઈએ તો અત્યારે પણ અનેક ખેડૂતો છે જે એવું કદાચ માની રહ્યા છે કે આ ચોમાસાના વરસાદ છે. તો પરેશભાઈ, અત્યારે વાવણી કરવી કેટલી યોગ્ય છે અને વાવણીનો ખરો સમય શું લાગે છે? કયા વિસ્તારમાં શું સમય લાગે છે પરેશભાઈ? કૃપાલસિંહભાઈ, આની અંદર 2-3 વસ્તુ છે. પહેલી વસ્તુ થઈ કે આ નૈઋત્યના ચોમાસાના વરસાદ નથી, આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ આને ચોક્કસથી કહી શકાય છે. બરાબર. બીજું, વાવણી કરવી એની અંદર કયો પાક વાવવો ખેડૂત માટે ખૂબ અગત્યનું હોય. માની લઈએ કે જો મગફળીનું વાવેતર કરતા હોય તો મગફળી સામાન્ય રીતે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વાવેતર કરે તો એમાં કોઈ ખોટું નથી. પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે મગફળીનું વાવેતર આપણે કરીએ છીએ એની અંદર લાંબા ગાળાની મગફળી એટલે કે 115-20 દિવસે જે તૈયાર થાય છે આવી મગફળીની જાતો વાવવામાં આવે તો ખેડૂતોના હિતમાં છે. ટૂંકા ગાળાની જે માત્ર 85 કે 90 દિવસમાં તૈયાર થતી હોય આવી મગફળીનું વાવેતર અત્યારે ન કરવું જોઈએ. એ વાવેતર 15 જૂન પછી જ કરવું જોઈએ તો જ આપણે એમાં અનુકૂળ રહેશે. બીજી વાત છે કપાસની. ખાસ કરીને ગુજરાતની અંદર કપાસનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. તો કપાસના વાવેતર કરતા ખેડૂતોની મારી ખાસ અપીલ રહેશે આ વરસાદની અંદર કપાસનું વાવેતર ન કરવું. કેમ કે અત્યારે જે આપણે કપાસનું વાવેતર કરી દેવામાં આવે, કપાસનું વાવેતર જેટલું વહેલું થાય એટલું એમાં પિંક બોલ વર્મની સમસ્યા આવતી હોય છે. પિંક બોલ વર્મ એટલે કે જે આપણે ગુલાબી ઈયળ આવે છે કપાસની અંદર, એ ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધારે રહે છે. અને ગુલાબી ઈયળનો ઉપદ્રવ થાય તો ગુલાબી ઈયળની કોઈ દવા નથી, કોઈ ઈલાજ નથી, જેથી કરીને કપાસ છે આપણે સંપૂર્ણ ફેલ થઈ જતો હોય. એટલે ખેડૂતોએ અત્યારથી કપાસનું વાવેતર ન કરવું જોઈએ. આ એક મારી સલાહ રહેશે. બીજું, હવે ડુંગળીના વાવેતરો પણ ઘણા બધા ખેડૂતો છે એ કરતા હોય છે. તો ડુંગળીની અંદર પણ અત્યારે ખરેખર રાહ જોવાની જરૂર છે. કેમ કે આ જે નૈઋત્યનું ચોમાસું ચાલુ થશે ત્યારે પણ ધમાકેદાર એન્ટ્રી હશે. ભલે 15 તારીખે થાય, 18 તારીખે થાય કે 20 તારીખે જૂન મહિનામાં થાય, પણ ત્યારે ધમાકેદાર એન્ટ્રી હશે. અત્યારે જો ડુંગળીનું વાવેતર કરશું તો ડુંગળીનો જે છોડ છે એ નાનો હશે. નાના છોડ ઉપર અતિ ભારે વરસાદો પડશે તો ડુંગળીમાં પર્પલ બ્લોચ નામની ડિઝીઝ આવી શકે છે. એટલે ડુંગળીનું વાવેતર કરવું પણ અત્યારે હિતાવહ નથી. સોયાબીનનું વાવેતર પણ ગુજરાતની અંદર દિવસે દિવસે વધી રહ્યું છે. છેલ્લા 5-6 વર્ષની અંદર મોટા પ્રમાણમાં મોટા વિસ્તારોની અંદર સોયાબીનનું વાવેતર થઈ રહ્યું છે. સોયાબીન છે એ પણ એક પ્રકારે 90 દિવસે તૈયાર થતો પાક છે. એટલે સોયાબીનનું વાવેતર પણ અત્યારે વહેલું પડશે. એટલે એ પણ ન કરવું જોઈએ. હા, અત્યારે ખેડૂતો વાવેતર કરી શકે માત્ર મગફળીનું, પણ એમાં પણ કૃપાલસિંહભાઈ પૂરતો વરસાદ હોય, વાવણી લાયક વરસાદ હોય તો જ કરવાનું. કેમ કે પાછળથી પછી વરસાદની હમણાં કોઈ શક્યતાઓ નથી. એટલે જો પિયતની વ્યવસ્થા નહીં હોય અને વાવેતર કરી દેવામાં આવશે તો ખેડૂતોને નુકસાની જશે. એટલે જે ખેડૂત ભાઈઓ પાસે પિયતની વ્યવસ્થા હોય એવા જ ખેડૂતોએ વાવેતર કરવું. અને અત્યારે વાવેતર કરવા માટે લાંબા ગાળાની મગફળી સિવાયના કોઈ પણ પાકનું વાવેતર અત્યારે ના કરવું જોઈએ.
પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે પરેશભાઈ, આ વખતે ચોમાસું કેવું રહેશે? ખાસ કરીને કયા માસમાં વરસાદ છે તે વધારે પડી શકે છે? કારણ કે અત્યારે આપણે જો ચોમાસાનો પ્રવેશ ભારતમાં વહેલો થયો છે, તો એની અસર કઈ આગામી ચોમાસામાં પડી શકે છે? અને ખાસ કરીને ગુજરાતના કયા વિસ્તારમાં કેવો વરસાદ પડી શકે છે? સામાન્ય રીતે જોવા જઈએ તો ચોમાસું છે 98% થી લઈને 106% સુધીનું થવાનું છે. અમે અનેક વખત કહી ચુક્યા છીએ કૃપાલસિંહભાઈ, એટલે ચોમાસું સારું રહેવાનું છે, એમાં કોઈ શંકા નથી. હા, બીજી વાત એ છે કે જે જૂન મહિનો છે એ એકંદરે નોર્મલ એટલે કે દર વર્ષે જે પ્રકારના ચોમાસામાં વરસાદો જૂન મહિનામાં જેટલા પડે છે એટલા જ પડશે. જુલાઈ મહિનો છે એની અંદર ભરપૂર ખૂબ સારા વરસાદો થવાના છે. ચોમાસાની અંદર જે જુલાઈ મહિનો છે એની અંદર નોર્મલ એવરેજ કરતા પણ કદાચ વરસાદ વધારે પડી શકે છે. ઓગસ્ટ મહિનો છે એ થોડોક અસમંજસતા વાળો રહેશે, વચ્ચે કદાચ 12-15 દિવસનો ગેપ આવે અને બીજા વરસાદો પડે એ પણ સામાન્ય વરસાદો પડે, એટલે મિક્સ પ્રતિસાદ છે ઓગસ્ટ મહિનામાં જોવા મળશે. પણ સપ્ટેમ્બર મહિનો છે એમાં ફરીથી પાછો ધોધમાર વરસાદ જેવો જુલાઈમાં પડશે એવો જ વરસાદ છે, એ અતિવૃષ્ટિ સર્જેવા વરસાદો છે એ સપ્ટેમ્બરમાં પણ જોવા મળશે. અને ઓક્ટોબરમાં તો પછી ધીમે ધીમે છૂટાછવાયા વરસાદો પડીને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ અને મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલતી હોય, તો ઓક્ટોબરમાં પછી મોન્સૂન વિદાય લેશે. પણ આ જે ચોમાસું છે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધીની, એમાં વધારેમાં વધારે વરસાદ છે જુલાઈમાં અને ઓગસ્ટ, આ 2 મહિના, જુલાઈ અને સપ્ટેમ્બર આ 2 મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. અને વરસાદની અંદર અતિવૃષ્ટિ થતી હોય, અતિ ભારે વરસાદો પડતા હોય, એમાં આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ છે એને ખતરો પણ રહેશે, ત્યાં અતિવૃષ્ટિના માહોલ પણ જોવા મળી શકે. એટલે આ ટાઈપના વરસાદો છે એ 2025 ની અંદર જોવા મળે. પણ એકંદરે જે નૈઋત્યનું ચોમાસું છે 2025માં એ ખૂબ ગુજરાત માટે સારું રહેવાનું છે એટલું ચોક્કસ કહી શકાય. પરેશભાઈ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ચોમાસું કેટલા સુધીમાં, કયા સમય સુધીમાં પહોંચી શકે છે? સામાન્ય રીતે જોવા જઈએ તો જે 15 જૂનથી ચોમાસાની શરૂઆત થતી હોય છે, ભાગ્યે જ ક્યારેક એવું બને કે જૂન મહિનામાં ઉત્તર ગુજરાતના બધા વિસ્તારોનો વારો આવે, નકર જુલાઈ મહિનાની અંદર એ વિસ્તારોના પ્રથમ અઠવાડિયામાં વારો આવતો હોય છે. આ વખતે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય પછી ગુજરાતમાં ચોમાસાનો ભલે સમયે પ્રવેશ થાય અથવા થોડોક લેટ પ્રવેશ થાય, એ પ્રવેશ થશે એટલે ઝડપથી આગળ ચાલશે. એટલે જેવી રીતે ચોમાસાની વલસાડથી શરૂઆત થશે એટલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો થઈ, મધ્ય ગુજરાતના ભાગો થઈ અને ઉત્તર ગુજરાત સુધીમાં લગભગ 28 જૂનથી લઈ અને 3 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતના તમામ ભાગોની અંદર ચોમાસું આવરી લેશે, ત્યાં કવર થઈ જશે, ત્યાંની શરૂઆત પણ થઈ જશે. એટલે ચોમાસું આવશે, મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે, પણ ચોમાસું આવશે એટલે ફરીથી પાછું ઝડપથી આગળ વધશે. એટલે સમયસર ઉત્તર ગુજરાતને પણ એનો લાભ ચોક્કસથી મળી જશે. હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને ભારે વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આખા રાજ્યમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા અને વરસાદી ટ્રફ લાઇન પસાર થતા વરસાદના મંડાણ મંડાઈ રહ્યા છે. બીજી તરફ બનાસકાંઠાની સુકીભટ રેલ નદીમાં હાલ નવા નીર આવ્યા છે. આલવાડા, રૂણી અને રાજોડા સુધી રેલ નદીના નીર પહોંચતા ધાનેરાના ગ્રામીણ વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તો સાથે જ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત 30 મે થી લઈને આગામી 5 દિવસ વરસાદની સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં પડેલા ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. બેચરાજી શંખલપુર અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઊંઝા શહેર સહિતના સમગ્ર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધરાતે મેઘરાજાએ બેટિંગ કરી હતી. અરવલ્લી જિલ્લામાં મધરાતે કમોસમી વરસાદ પડતા મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા અને શામળાજીમાં નુકસાન થયું છે. તો માલપુરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાઈ થવાની ઘટના પણ સામે આવી છે. તો માલપુરના અંબાવા કોયલિયા રસ્તા પર વૃક્ષ પડતા રસ્તો પણ બંધ થઈ ગયો હતો. બીજી તરફ વીજ તાર તૂટતા લોકોને આખી રાત અંધારામાં વિતાવી પડી. હજુ પણ આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદના મંડાણ છે. તો અત્યારે બસ આટલું. હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.